धर्मराज ग्रुप द्वारा होली प्रेमियों के लिए अहमदाबाद में अयोध्या की थीम पर सबसे बड़े होली उत्सव का आयोजन किया जाएगा। आज वेन्यू पर આપણે આયોજન કરી રહ્યા છીએ। તો સૌથી પહેલાં તો હું તમને કહેવા માંગીશ આ ઇવેન્ટ વિશે કે જેમાં આપણે 50+ આર્ટિસ્ટ બોલાવીએ છીએ। થીમ ઝોન રહેશે અયોધ્યા ઉપર, જે અયોધ્યા મંદિર અને અયોધ્યા સિટીના અરાઉન્ડ આખો આપણે થીમ પ્લાન કર્યો। કેપેસિટી આપણો જે વેન્યુ છે એની છે 10,000+ની એન્ડ આપણે પ્લાન પૂરેપૂરો કરશું કે અમદાવાદવાસીઓને આપણા એમથી આપણે પૂરેપૂરો એન્જોય અયોધ્યાની રિવર અયોધ્યા ટાઈપનું આખો એ જે થીમ હશે એ તમને અયોધ્યાની ફિલિંગ અપાવશે। એન્ડ ધર્મરાજ ગ્રુપ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે અયોધ્યા વાલી હોલી। અયોધ્યા થીમ બેઝ પૂરી હોલી રહેશે, જેના માટે અયોધ્યા થીમ માટે આપણે એક થીમ પાર્ક બનાવીએ છીએ જે અયોધ્યા ઉપર પ્લાન કરેલું છે। એ સિવાય આપણી જે ઇવેન્ટ છે એમાં ટોટલ 50+ આર્ટિસ્ટ રહેશે, જેમાં રેઇન ડાન્સ, ફોમ ડાન્સ, આઈસ બસ્ટ આ બધી જ અલગ અલગ વસ્તુઓનું પ્લાનિંગ કરેલું છે આપણે। અમદાવાદવાસીઓને ફર્સ્ટ ટાઈમ આપણે આ રીતની કોઈ હોલીનું આયોજન કર્યું છે, જેમાં અયોધ્યા થીમ હશે કે અયોધ્યાને લગતું કંઈક કામ હશે। સવારે 9 વાગે સ્ટાર્ટ થશે, સાંજે 5 વાગે પૂરી થશે, જેમાં ટોટલી આપણે ઇન્ટરનેશનલ ડીજે, ઇન્ડિયાના ટોપના ડીજે એન્ડ ડીજે બેઝ બેન્ડ આ બધું જ વસ્તુ આપણે અંદર ઇન્ક્લુડ કરેલું છે। અયોધ્યા એ છે કે આપણે બધા જ ભગવાન રામને વેઇટ કરતા હતા એન્ડ જાન્યુઆરી મહિનામાં જેવા પાછા ઘરે આવ્યા છે। સો જ્યારે જાન્યુઆરીમાં આવ્યા આપણી પાસે ફર્સ્ટ ફેસ્ટિવલ આવે છે હોલીનો, તો આપણે સેલિબ્રેટ કરીએ અને જે લોકો ત્યાં મંદિર સુધી નથી જઈ શક્યા એ લોકો બી આ વસ્તુ માટે એન્જોય કરી શકે। એમને અહીંયા આપણે કોશિશ કરશું કે અયોધ્યાવાળી આપણે પૂરેપૂરી ફિલિંગ આપીએ। થેન્ક યુ। મારું નામ સોનલ નાયર છે। હું એક એક્ટર, મોડલ અને ઇન્ફ્લુએન્સર છું। હોળી એટલે રંગોનો તહેવાર, અને હોળી આપણા ભારતમાં પણ નહીં, દેશ વિદેશોમાં પણ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે। હોળી ફાગણ મહિનામાં પૂનમના દિવસે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ। આપણે સૌપ્રથમ હોળિકાની પૂજા કરતા હોઈએ છીએ અને બીજા દિવસે આપણે હોળીનો તહેવાર સેલિબ્રેટ કરતા હોઈએ છીએ। હું 25મી માર્ચે ઝોડિયાક ઇવેન્ટમાં હોળી રમવા આવી રહી છું, અને મારો ભાવપૂર્વક તમને બધાને આમંત્રણ છે કે તમે બધા બી અમારી સાથે જોડાઓ। મારું નામ નિરાલી જોશી છે અને થેન્ક યુ સો મચ ફોર ધર્મરાજ ગ્રુપ કે જેમને મને અહીંયા ઇન્વાઇટ કરી। વર્ષોથી જે પરંપરા ચાલતી આવી રહી છે હોળી સેલિબ્રેટ કરવાની, ખાસ કરીને આપણા ગુજરાતની અંદર પ્રથમવાર એક વખત આવી હોળી થવા જઈ રહી છે જે અયોધ્યાની થીમ ઉપર ડેડિકેટ કરે છે। અને આવો વિચાર આવો ને એ એક અદ્ભુત વિચાર છે। અત્યારનું યુવા જનરેશન છે જે લોકો દર વર્ષે હોળી સેલિબ્રેટ કરે છે ધામધૂમથી, દરેક અલગ અલગ પાર્ટી પ્લોટમાં સેલિબ્રેટ કરે છે, ક્યાંક સેલિબ્રિટીઝને પણ બોલાવે છે, ક્યારેક ફેમિલી ગેટ ટુગેધર પણ કરે છે। પણ આ વર્ષે મારી સાથે જે લોકો અહીંયા ઉપસ્થિત છે, એક વિચાર આવો ને એક બહુ મહત્ત્વની વાત છે। હોળી તો આપણે બધા સેલિબ્રેટ કરીએ છીએ અને રંગોનો પણ તહેવાર છે, પણ એક વસ્તુ કે અયોધ્યાની થીમ અને જાન્યુઆરી મહિનાની અંદર હમણાં જ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આપણે ધામધૂમથી એ તહેવારને સેલિબ્રેટ કર્યો છે। આમ તો જ્યારે રામજી ઘરે આવ્યા હતા ત્યારે દિવાળી સેલિબ્રેટ કરવામાં આવે છે, પણ આ વખતે આપણા ગુજરાતની અંદર પ્રથમ વખત ધર્મરાજ ગ્રુપને એક નવો વિચાર આવ્યો કે આપણે અયોધ્યા હોળી કેમ સેલિબ્રેટ ના કરી। તો એક ખૂબ સરસ મજાનો વિચાર છે અને 25મી તારીખે આ ઇવેન્ટ રાખવામાં આવી છે।